માંડ જામ્યું હતું અને ટ્રમ્પે પંચર પાડી દીધું. તમને ભારત પાકિસ્તાન ને યુદ્ધ જેવી જે સ્થિતિ થઈ હતી ત્યારે આવું જ લાગ્યું. 140 કરોડ દેશવાસીઓને આવું જ લાગ્યું છે. પણ યુદ્ધ લડવું, યુદ્ધ કરવું એ ખાવાના ખેલ નથી. એટલે આજે આપણે થોડી ગંભીર વાત કરીએ. નમસ્કાર. વડાપ્રધાને રાબેતા મુજબ એમની સ્ટાઇલમાં એકદમ આક્રમક શૈલીમાં પાકિસ્તાનને જવાબ આપી દીધો. એમના ભાષણની 7 એવી મહત્વની વાત જેમાં તમે સમજી લો કે એમણે જે કહ્યું છે એનો મતલબ શું અને જે નથી કહ્યું એનો મતલબ શું. પહેલો મુદ્દો, 23-24 મિનિટના ભાષણમાં અમેરિકાનો અ પણ નથી બોલ્યા કે ટ્રમ્પનો ટ પણ નથી બોલ્યા. ભારતે અમેરિકાને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારત અને પાકિસ્તાનની બાબતમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીને કોઈ અવકાશ નથી. બીજો મુદ્દો, ઓપરેશન સિંદૂર હવે ન્યૂ નોર્મલ બનશે. એનો મતલબ એવો થાય કે ભારત પર હવે કોઈ પણ જગ્યાએ આતંકવાદી હુમલો થશે અને પાકિસ્તાનનો એમાં હાથ હશે તો ભારત ઓપરેશન સિંદૂરને રિવાઇવ કરીને એક્ટિવેટ કરીને હુમલો કરશે. ત્રીજો મુદ્દો, ન્યુક્લિયર બ્લેકમેલિંગ. નરેન્દ્ર મોદીએ કહી દીધું કે ન્યુક્લિયરનું બ્લેકમેલિંગ હવે નહીં ચલાવી લેવાય. ચોથો મુદ્દો એમણે કહ્યું કે આ યુગ યુદ્ધનો યુગ નથી. એ પણ સાચી વાત છે કે આ યુગ આતંકવાદનો પણ નથી. તો આતંકવાદ ખતમ થાય તો જ શાંતિ થાય. અને એમાં એ બીજો મુદ્દો પણ એમણે એ પણ કહ્યો છે કે શાંતિનો માર્ગ શક્તિથી નીકળે છે. ભારત શક્તિશાળી હશે તો શાંતિનો માર્ગ આપણને મળશે. અને પાકિસ્તાને એ યાદ રાખવું જોઈએ કે ભારત અત્યંત શક્તિશાળી દેશ છે. છઠ્ઠો મુદ્દો એમણે 3 ચેતવણી સાથે કહ્યો. એમાં પહેલું એ કહ્યું કે હવે જડબાતોડ જવાબ આપીશું. બીજો મુદ્દો એમણે એવું કહ્યો કે આતંકવાદીઓ સામે તો કાર્યવાહી કરીશું પણ આતંકવાદીઓના આકાઓને અને ત્યાંની સરકાર જે મદદ કરે છે એમની સામે પણ કાર્યવાહી કરીશું. અને 7મો અને સૌથી મહત્વનો મુદ્દો નરેન્દ્રભાઈએ સોય ઝાટકીને કહી દીધું છે કે પાકિસ્તાન સાથે માત્ર 2 જ મુદ્દે વાત થઈ શકે. પહેલો મુદ્દો ત્રાસવાદ અને બીજો પાક ઓક્યુપાઈડ કાશ્મીર. એટલે કાશ્મીરને તો તમે ભૂલી જ જાઓ. પાક ઓક્યુપાઈડ કાશ્મીર આપવાની વાત છે એની વાત થઈ શકે, બીજી કોઈ જ વાત નહીં થઈ શકે. હવે વાત જગત જમાદાર અમેરિકાની. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.